ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સેન્ટ ઝેવિયર્સ પ્રાઇમરી સ્કૂલ જેલ રોડ ઓનલાઈન ક્લાસમાં હું ચૌલા મિસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે વિષય ગણિતમાં પ્રકરણ નંબર 14 અવયવીકરણ વિશેનો આજે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે બેઝિક પદાવલીઓ માટે થોડો ઘણો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે બેઝિક પદાવલીના અવયવો વિશેનો અભ્યાસ કરીએ. અહીંયા આપણે જોઈએ કે 2x 5 એક પદાવલી આપેલી છે, જેમાં બે પદ જોડાયેલા છે. પહેલું પદ છે 2x અને બીજું પદ છે 5. પહેલા પદમાં ચલ તરીકે x દર્શાવેલો છે અને એનો સહગુણક એ 2 દર્શાવેલું છે, જ્યારે બીજું પદ એ 5 અચલ તરીકે દર્શાવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ કે 4x નો વર્ગ વત્તા 21y. તો અહીંયા પણ એક પદાવલી આપેલી છે. 4x નો વર્ગ વત્તા xy માં પહેલું પદ છે 4x નો વર્ગ અને બીજું પદ છે 21y, જેમાં પહેલા પદમાં ચલ તરીકે x અને બીજા પદમાં ચલ તરીકે y. x ના વર્ગનો સહગુણક 4 અને y નો સહગુણક 21 આપેલું છે. હવે આપણે પહેલું પદ 4x નો વર્ગ એના અવયવ પાડીએ તો એના અવયવ 2 × 2 × x દર્શાવીશું, જ્યારે 21y ના અવયવ 7 કરી 21 × y દર્શાવીશું. હવે ધારો કે આપણી પાસે -15x નો વર્ગ y એવું જો પદ હોય તો આપણે -1 × 3 × 5 × x × y એવી રીતે આપણે પદના અવયવ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પદના અવયવ કરવામાં આવે ત્યારે એના અવિભાજ્ય અવયવ જ કરવાના હોય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ અવયવીકરણ એટલે શું. અવયવીકરણ માટે સામાન્ય અવયવની રીત. અવયવીકરણ એટલે કે આપેલા અવયવોના ગુણાકાર. અને અવયવીકરણની સામાન્ય રીતમાં આપણે એક ઉદાહરણ જોઈએ. પહેલું જોઈએ 2x 5. તો અહીંયા આપણે જોઈએ કે 2x 5 ને આપણે આ રીતે લખી શકીએ કે 2 × x 5 × 1. એવી રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જો બીજું જોઈએ કે 5xy 10x, તો એને આપણે 5 × x × y વત્તા 10 ના અવિભાજ્ય અવયવ લખી 5 × 2 × x. હવે વિદ્યાર્થી મિત્રો, બંનેના સામાન્ય અવયવ જોઈએ તો 5 અને x એ બંનેના સામાન્ય અવયવ છે, તો 5x y વત્તા 2 એવું પરિણામ આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું કે જ્યારે એના અવિભાજ્ય અવયવ લખીએ અને બંનેમાં સામાન્ય અવયવ હોય તે આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. હવે આપણે બીજું એક ઉદાહરણ જોઈએ. 12a નો વર્ગ b વત્તા 15ab નો વર્ગ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 12a નો વર્ગ b અને 15ab નો વર્ગના સામાન્ય અવયવ કરવા માટે પહેલા એના અવિભાજ્ય અવયવ લખીએ. તો એ 2 × 2 × 3 × a × b અને 15 ના અવિભાજ્ય અવયવ કરીએ 3 × 5 × a × b × b. હવે વિદ્યાર્થી મિત્રો, 3ab બંનેમાં સામાન્ય અવયવ છે, એટલે કે 3ab કૌંસમાં 4a વત્તા 5b એવું આપણે દર્શાવી શકીએ છીએ. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે સામાન્ય અવયવ કરવાના હોય છે ત્યારે આપણે એમ દર્શાવીએ છીએ કે જે સામાન્ય અવયવ હોય એને પહેલા લખીએ અને પછી બાકી રહેલા અવયવને અહીંયા દર્શાવેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, દરેકમાં કોઈ પણ અવયવ સામાન્ય નથી, તો આપણે લખી શકીએ તેથી સામાન્ય અવયવ બરાબર 1 છે એવું આપણે દર્શાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણે સામાન્ય અવયવ 12 લખ્યો, અહીંયા 2y અને અહીંયા આપણે 1 દર્શાવીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 રકમ આપેલી છે 6abc. તો 6 ના અવયવ 2 × 3 × a × b × c
એવી જ રીતે 24ab નો વર્ગ, તો આપણે 6 ચોક 24 લખીએ નહીં, પરંતુ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b લખીશું. એવી જ રીતે આપણે 12 a નો વર્ગ b લખીશું, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા b. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દરેકના સામાન્ય અવયવ લખવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 ગુણ્યા 3 ગુણ્યા a ગુણ્યા b એ બધામાં સામાન્ય સંખ્યા છે. 2 ગુણ્યા 3 ગુણ્યા b. એવી જ રીતે 2 ગુણ્યા 3 ગુણ્યા a અને b. તો આપણે લખી શકીએ કે સામાન્ય અવયવ બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા a ગુણ્યા b બરાબર 6ab. એમ આપણે અહીંયા એને દર્શાવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરીએ 16x નો ઘન બરાબર આપણે લખીએ કે 4 ગુણ્યા 4 લખીએ, પરંતુ એને આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે. એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા x. હવે -4x નો વર્ગ લખીએ, તો -1 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા x ગુણ્યા x. અને આપણે 32 ના અવયવ કરવાના છે, તો 32x છે, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા x. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો 2 ગુણ્યા 2 ગુણ્યા x અહીંયા છે આપણી પાસે. અહીંયા પણ 2 ગુણ્યા 2 ગુણ્યા x સામાન્ય અવયવ છે, અને 32x માં પણ આપણી પાસે 2 ગુણ્યા 2 ગુણ્યા x એ સામાન્ય અવયવ છે. તો આપણે અહીંયા લખી શકીએ કે સામાન્ય અવયવ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા x બરાબર 4x એવું આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો સામાન્ય અવયવ કરવાના હોય ત્યારે આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવ કરવાના હોય છે. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે 14.1 નો દાખલા નંબર 2 જોઈએ, જેમાં આપેલી છે સૂચના છે કે સામાન્ય પદ મેળવો. હવે આપણે એના સૌપ્રથમ અવયવ જોઈએ. તો અહીંયા આપણે 7x ઓછા 42 ના અવયવ આપણે 7 6 42 લખીશું. જ્યારે બંનેમાં સામાન્ય અવયવ 7 છે, તો 7 કૌંસમાં x ઓછા 6 એવું આપણે લખી શકીએ છીએ. હવે આપણે 6p ઓછા 12q છે, તો 6 ગુણ્યા p ઓછા 6 ગુણ્યા 2 ગુણ્યા q એમ દર્શાવીશું. બંનેમાં સામાન્ય અવયવ 6 હોવાથી p ઓછા 2q એમ દર્શાવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 7 એનો વર્ગ વત્તા 14 એ આપેલું છે, તો આપણે 7 ગુણ્યા a ગુણ્યા a વત્તા 14 ના સ્થાને 7 ગુણ્યા 2 ગુણ્યા a દર્શાવીશું. તો અહીંયા આપણી પાસે સામાન્ય અવયવ 7a છે, તો 7a કૌંસમાં a વત્તા 2 દર્શાવીશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 4 જોઈએ. એમાં દર્શાવ્યું છે -1 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા z વત્તા 20 એટલે કે 5 ચોક 20 ગુણ્યા z ગુણ્યા z ગુણ્યા z. તો અહીંયા આપણી પાસે 4 અને z એ બંને સામાન્ય છે, તો 4z કૌંસમાં -4 લખીએ, અને વત્તાની નિશાની હોવાથી વત્તા લખીએ, અને અહીંયા 5z નો વર્ગ લખીશું. 5z નો વર્ગ લખીશું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પાસે 5x નો વર્ગ y ઓછા 15xy નો વર્ગ છે, તો અહીંયા આપણે 5 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y ઓછા 5 ગુણ્યા 3 ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 5x અને y છે, અહીંયા પણ આપણી પાસે 5xy છે, તો એટલે આપણે સામાન્ય અવયવ લઈએ, તો અહીંયા આપણી પાસે x છે, જ્યારે -3y એમ આપણે દર્શાવી શકીએ. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 6 જોઈએ, જેમાં ax નો વર્ગ y bxy નો વર્ગ cxyz આપેલા છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ a ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y વત્તા b ગુણ્યા x ગુણ્યા y વત્તા y અને ગુણ્યા y, અને અહીંયા આપણે લખી શકીએ c ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા z.
તો ત્રણેય પદમાં સામાન્ય પદ એ xy આપેલું છે, તો આપણે xy લખીએ તો a x લખીશું વત્તા અહીંયા આપણે xy કોમન લખ્યા છે કે b y લખીશું વત્તા xy ને કોમન કાઢ્યો તો અહીંયા આપણે c અને z એમ આપણે લખી શકીએ છીએ। તો જ્યારે વિદ્યાર્થી મિત્રો સામાન્ય પદની ગોઠવણી હોય ત્યારે આપણે એના સામાન્ય અવયવ પાડશું, અવિભાજ્ય અવયવ હોય તો અવિભાજ્ય અવયવ, સામાન્ય અવયવ કરી અને પછી એમાંથી સામાન્ય પદને ગોઠવણી કરીશું। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 3 જોઈએ। તો આપણે સામાન્ય પદની ગોઠવણી કરીએ તો આ બંનેમાં સામાન્ય પદ x છે તો આપણે x + y લખીએ। આ બંનેમાં સામાન્ય પદ 8 છે તો આપણે x + y દર્શાવીશું। તો અહીંયા આપણે બંને પાસે x + y સામાન્ય પદ છે તો x + y અને x + 8 દર્શાવીશું। એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા બંને પદની વાત કરીએ આપણે તો 3 × 5 = 15, તો અહીંયા આપણે બંનેમાં 3 સામાન્ય પદ છે અને x સામાન્ય પદ છે તો 5y - 2 લખીશું। જ્યારે આ બંને પદોમાં સામાન્ય પદ નથી આપણને એવું લાગે પરંતુ એની સાથે એક તો ગુણાયેલો જ છે એટલે કે 1 કૌંસમાં 5y - 2, તો આપણે આમ લખી શકીએ કે 5y - 2 બંનેમાં સામાન્ય પદ છે અને બીજા કૌંસમાં 3x + 1 સામાન્ય પદ છે એવું આપણે દર્શાવી શકીએ છીએ। હવે આપણે અહીંયા બંને પદની વાત કરીએ। આ બંને પદમાં આપણી પાસે x સામાન્ય પદ છે એટલે કે a + b અને અહીંયાથી આપણે -y કોમન લખીએ, સામાન્ય લખીએ તો પણ a + b દર્શાવી શકાય છે। અહીંયા પણ a + b અને અહીંયા પણ a + b સામાન્ય પદ છે તો આપણે a + b અને બીજા કૌંસમાં x - y એમ દર્શાવી શકીએ છીએ। હવે અહીંયા આપણી પાસે આવી રીતે બધા અલગ અલગ પદ આપેલા છે। z - 7 તો કોમન આપણે એમાંથી એક લખી શકીશું કે જેથી કરીને z - 7 લખીએ વત્તા xy લખીશું અને 7 - z લખીશું। વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા z - 7 છે અને અહીંયા 7 - z છે તો માઈનસની નિશાની આપી દઈએ તો z - 7 આપણે લખી શકીએ છીએ। તો અહીંયા તમે જોઈ શકો છો z - 7 અને z - 7 તો z - 7 અને 1 - xy આવું પરિણામ આપણે દર્શાવી શકીએ છીએ। ચલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 14.2 જોઈએ। દાખલા નંબર 1 માં કહેવામાં આવ્યું છે કે આપેલી પદાવલીના અવયવ શું? વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે જોયું કે 2 પદ હોય કે 4 પદ હોય તો આપણે સામાન્ય અવયવ કરી શકતા હતા, પરંતુ હવે આપણી પાસે અહીંયા 3 જ પદ છે તો એને આપણે આમ લખી શકીએ a² વત્તા 2 કૌંસમાં a × 4 વત્તા 4 વર્ગ તરીકે આપણે એને દર્શાવી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જુઓ છો કે a² વત્તા 2 કૌંસમાં a વત્તા 4 વત્તા 4 વર્ગ, તો અહીં આપણે નિત્યસમ તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણે નિત્યસમ એક સાથે સરખાવતા આપણને શું મળે છે a વત્તા 4 આખાનો વર્ગ એ પરિણામ આપણને મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક સંખ્યા આપેલી રકમ આપેલી છે આપણે કે p નો વર્ગ ઓછા 2 પહેલા પદનું વર્ગમૂળ p, p ના વર્ગનું વર્ગમૂળ p અને 25 નું વર્ગમૂળ 5 વત્તા 5 નો વર્ગ। અહીં નિત્યસમ 2 સાથે સરખાવતા તો આપણે આમ લખી શકીએ કે p ઓછા 5 નો વર્ગ। તો જ્યારે આપણે પહેલા અને બીજા નિત્યસમ સાથે સરખાવવું હોય ત્યારે આપણે 3 શરતનું પાલન થવું જોઈએ કે પહેલું પદ અને અંતિમ પદ ધન હોવું જોઈએ, પહેલા પદ અને અંતિમ પદ એ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ, અને ત્રીજું કે જ્યારે બંને પદનું
વર્ગમૂળ નીકળતું હોય એટલે કે આપણે જે પૂર્ણાંક સંખ્યા કહી અને એને 2 વડે ગુણવામાં આવે તો મધ્યમ પદ આપણને એ મળતું હોવું જરૂરી છે. જો એના વર્ગનું વર્ગમૂળ એ 16 નું વર્ગમૂળ 4 અને અહીંયા તમે જુઓ 4 દુ 8 એ તો આપણે આવી રીતે આપેલા પદાવલીઓની નિત્યસમ સાથે સરખાવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ અહીંયા 25m નો વર્ગ છે જેને આપણે 5m ના વર્ગ સાથે સરખાવી શકીએ વત્તા 2 કૌંસમાં 5 ગુણ્યા 3m વત્તા 3 નો વર્ગ. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને 30 આપેલા છે તો અહીંયા આપણે લખી શકીએ કે નિત્યસમ એક સાથે સરખાવતા જો નિત્યસમ એક સાથે સરખાવવામાં આવે તો આપણી પાસે પહેલું પદ 5m છે અને અંતિમ પદ એ 3 આપેલા છે અહીંયા તો 5m વત્તા 3 નો વર્ગ તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો એની 4 ઘાત એના વર્ગનો વર્ગ વત્તા 2 કૌંસમાં a નો વર્ગ b નો વર્ગ વત્તા b ના વર્ગનો વર્ગ એમ આપણે દર્શાવી શકીએ છીએ. અહીં પણ નિત્યસમ એક સાથે સરખાવતા આપણને પદાવલી a નો વર્ગ વત્તા b નો વર્ગ નો વર્ગ એવું પરિણામ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે આપેલ પદાવલીમાં 3 પદ આપેલા છે તો આપણે પહેલું જોયું કે પ્રથમ પદ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ હોવું જોઈએ. બીજું કે પહેલું પદ અને અંતિમ પદ ધન હોવું જોઈએ અને મધ્યમ પદ એ પ્રથમ પદનું વર્ગમૂળ અને અંતિમ પદના વર્ગમૂળને 2 સાથે ગુણતા જે પદ મળે એ મધ્યમ પદ હોવું જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 જોઈએ. અહીંયા આપણી પાસે માત્ર 2 જ પદ દર્શાવેલા છે તો એ બંને પદને આપણે 2p નો વર્ગ ઓછા 3q નો વર્ગ તરીકે દર્શાવીએ. હવે આપણે નિત્યસમ 3 નો ઉપયોગ કરતા અથવા તો 3 ની સાથે સરખાવતા તો આપણે લખી શકીએ કે 2p વત્તા 3q અને 2p ઓછા 3q. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 7x નો વર્ગ ઓછા 6 નો વર્ગ લખીએ તો અહીં આપણે નિત્યસમ 3 સાથે સરખાવીએ તો વર્ગ ઓછા વર્ગ હોવાથી આપણે એકવાર વત્તા એકવાર ઓછા એવું પરિણામ લખીએ તો 7x વત્તા 6 અને 7x ઓછા 6. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા x નો ઘન છે અને x ની 5 ઘાત છે અને 16 પણ છે તો આપણે 16x નો ઘન સામાન્ય પદ લઈએ તો x નો વર્ગ ઓછા 9 મળે. અહીંયા વિદ્યાર્થી મિત્રો 16x નો ઘન અને x નો વર્ગ ઓછા 3 નો વર્ગ લખીએ અને નિત્યસમ 3 સાથે સરખાવીએ તો 16x નો ઘન કૌંસમાં x વત્તા 3 અને x ઓછા 3 એવું પરિણામ આપણને મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ 9x નો વર્ગ y નો વર્ગ ને આપણે 3xy નો વર્ગ તરીકે દર્શાવીએ ઓછા 4 નો વર્ગ તો અહીંયા પણ આપણે નિત્યસમ કયું વાપરીએ તો કે નિત્યસમ 3 વાપરતા અથવા તો 3 સાથે સરખાવતા 3xy વત્તા 4 અને 3xy ઓછા 4. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે કયું નિત્યસમ આવશે એનો ઉપયોગ કરીએ અને એ નિત્યસમ સાથે સરખાવતા આપણને માગેલ પરિણામ મળે છે. દાખલા નંબર 3 જોઈએ જેમાં આપણે એને અવયવ કરવાના છે તો અહીંયા બંનેમાં x એ સામાન્ય પદ છે તો આપણે ax વત્તા b એવું પરિણામ દર્શાવી શકીએ છીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને 7 છે અને 21 આપેલા છે
તો 21 ના અવિભાજ્ય અવયવ 7 કરીને 21. તો 7 કોમન સામાન્ય પદ લખીએ તો p નો વર્ગ વત્તા 3 q નો વર્ગ એની અંદર શું શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને 4 પદ આપેલા છે તો આપણે બબે પદની સાથે ગોઠવણી કરીએ. આ બંને પદમાં m નો વર્ગ સામાન્ય પદ છે એટલે કે a વત્તા b છે અને અહીંયા m નો વર્ગ સામાન્ય પદ છે એટલે કે a વત્તા b છે. એમ આપણે દર્શાવીએ. અહીંયા બંનેમાં a વત્તા b સામાન્ય પદ છે તો a વત્તા b અને m નો વર્ગ વત્તા n નો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સરળતા ખાતર જો આ રીતે પણ આપણે પદોની ગોઠવણી કરી અને સામાન્ય પદ લઈએ તો પણ આપણે ગોઠવણી કરી શકીએ. 5 દુ 10 2 દુ 4 એટલે કે આપણે અહીંયા 5 દુ 10 ગુણ્યા a ગુણ્યા b વત્તા 2 ગુણ્યા 2 ગુણ્યા a વત્તા 5 ગુણ્યા b વત્તા 2. હવે જો આપણે આ બંને પદો આપેલા છે એમાંથી 2a ને સામાન્ય પદ તરીકે લઈએ તો 5b વત્તા 2 રહે. અહીંયા બંનેમાં સામાન્ય પદ નથી દર્શાવેલા પરંતુ એક તો આપણે ગણીએ છીએ એટલે કે 1 કૌંસમાં 5b વત્તા 2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 5b વત્તા 2 ને સામાન્ય પદ તરીકે લઈએ અને 1 ને 2a વત્તા 1 એવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આપણે પદાવલીના અવયવ શોધવાના હોય ત્યારે પહેલા તો સૌપ્રથમ જો વિચારીએ કે 4 પદોમાંથી કયા બંને પદોમાંથી સામાન્ય અવયવ હશે અને પછી એની આપણે ગોઠવણી કરવાની હોય છે. ચલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 જોઈએ. અહીંયા એના વર્ગનો વર્ગ ઓછા બીના વર્ગનો વર્ગ તરીકે દર્શાવીશું. તો a નો વર્ગ વત્તા b નો વર્ગ અને a નો વર્ગ ઓછા b નો વર્ગ. અહીંયા આપણે નિત્ય સમ 3 વાતો નિત્ય સમ 3 નો ઉપયોગ કર્યો. તો હવે a નો વર્ગ વત્તા b નો વર્ગ તો આપણે રાખીશું પરંતુ a નો વર્ગ ઓછા b નો વર્ગ જે દર્શાવેલો છે એને આપણે a વત્તા b અને a ઓછા b વડે દર્શાવીશું. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો p ના વર્ગનો વર્ગ ઓછા 9 નો વર્ગ દર્શાવીશું. તો p નો વર્ગ ઓછા 9 અને p નો વર્ગ વત્તા 9. તો p નો વર્ગ ઓછા 9 એના ભાગ પડશે p નો વર્ગ ઓછા 3 નો વર્ગ અને બીજા કૌંસમાં p નો વર્ગ વત્તા 9 તરીકે દર્શાવીશું. તો અહીંયા આપણે p વત્તા 3 p ઓછા 3 અને p નો વર્ગ વત્તા 9 એવી રીતે આપણે દર્શાવીશું. અહીંયા પણ આપણે નિત્યસમ 2 નો ઉપયોગ કર્યો છે. હવે અહીંયા આપણે x ના વર્ગનો વર્ગ ઓછા y વત્તા z ના વર્ગનો વર્ગ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો x નો વર્ગ વત્તા y વત્તા z નો વર્ગ લખીશું અને એક કૌંસમાં આપણે x નો વર્ગ ઓછા y વત્તા z નો વર્ગ તરીકે દર્શાવીશું. તો અહીંયા આપણે એનું સાદું રૂપ આપીએ તો y નો વર્ગ x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા 2yz વત્તા z નો વર્ગ મળશે. જ્યારે અહીંયા આપણી પાસે x નો વર્ગ ઓછા y નો વર્ગ વત્તા 2yz વત્તા z નો વર્ગ મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સામાન્ય સરવાળો જ હતો તો આપણે એને સામાન્ય રીતે લખીએ કે x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ વત્તા 2yz. જ્યારે અહીંયા આપણે લખીએ x નો વર્ગ ઓછા y નો વર્ગ ઓછા z નો વર્ગ ઓછા 2yz. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણે નિત્ય સમ 3 નો ઉપયોગ કરેલો છે. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 5 જોઈએ જેમાં દર્શાવેલું છે p નો વર્ગ વત્તા 6p વત્તા 8. હવે આપણે અહીંયા વિચારીએ કે 8 છે એના એવા બે ભાગ પાડો 8 ના અવયવ એવા પાડો કે એ બંને અવયવનો સરવાળો 6 થાય અને ગુણાકાર 8 થાય. તો આપણે જાણીએ છીએ કે 4 દુ 8. તો આપણે અહીંયા 6p ના બે ભાગ કરીએ p નો વર્ગ વત્તા
2p વત્તા 4p વત્તા 8. હવે આપણી પાસે અહીંયા 4 પદ છે તો આ બંનેમાં સામાન્ય પદ p છે. p વત્તા 2 અહીંયા સામાન્ય પદ 4 છે તો પણ p વત્તા 2. તો અહીંયા આપણે p વત્તા 2 અને p વત્તા 4 દર્શાવીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લખીએ કે 21 ના 7 તરીકે 21 એવા અવિભાજ્ય અવયવ પાડીએ અને અહીંયા -10 છે તો -7 ગુણ્યા -3 તો +21 મળે છે અને -7 અને -3 નો સરવાળો એ આપણને -10 મળે છે. તો આપણે લખી શકીએ કે q નો વર્ગ ઓછા 3q ઓછા 7q પ્લસ 21. તો q નો વર્ગ. હવે આ બંનેમાં આપણે સામાન્ય q છે q ઓછા 3 ને -7 કરે તો -q ઓછા 3. તો અહીંયા આપણી પાસે -q ઓછા 3 અને -q ઓછા 7 એ પરિણામ મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા -16 છે અને આપણે +6 જોઈએ છીએ તો આપણે કહીએ 8 દુ 16 અને 8 માંથી 2 જાય તો 6 મળે. પરંતુ અહીંયા ઋણ 16 હોવાથી અને અંદર રહેલી સંખ્યા 6 એ ધન હોવાથી આપણે 8 ને ધન આપીશું સંખ્યા માટે ગણીશું અને 2 ને ઋણ સંખ્યા તરીકે ગણીશું. તો p નો વર્ગ વત્તા 8p ઓછા 2p ઓછા 16. p ને સામાન્ય લઈએ બંને પદોમાંથી તો p વત્તા 8 -2 કૌંસમાં p વત્તા 8. અહીંયા બંને સામાન્ય પદ છે તો p વત્તા 8 અને p ઓછા 2 એવું પરિણામ આપણને મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.